દ્રવ્ય દરિદ્રતા એટલે આર્થિક સંકળામણ અને ભાવ દરિદ્રતા એટલે મૈત્રી આદિ ભાવોનો અભાવ. સવી જીવ કરું શાસન રસી, અર્થાત હું સર્વ જીવોને સમ્યક દર્શન પમાડી મોક્ષ રુચિવાળા બનાવું. આ ભાવના સર્વે તીર્થંકરોને પોતાના તીર્થંકરપણાથી આગલા ત્રીજા ભવે હોય જ છે. સમ્યક દર્શન એટલે આસ્તિક્ય, યાને જીનોક્ત તત્વોનો નિસંદેહ સ્વીકાર. આત્મસમદર્શિત્વ જેનામાં હોય તેને જ સમ્યક દર્શન હોઈ શકે. સૌનો આત્મા મારા જેવો જ છે એવું સચોટ જ્ઞાન તથા એક કીડીમાં રહેલ જીવને પણ જે આત્મસમ ન ગણે તેનામાં જીવ તત્વ સંબંધિત શ્રદ્ધાન વાસ્તવિક ન ગણાય. એમાંથી જ પરદુઃખ દૂર કરવાની કરુણા પ્રગટે છે. ભવનિર્વેદ કે મોક્ષનો અભિલાષ એ બે વિના એવું દુઃખ દૂર થાય જ નહીં. એવું જાણનાર જીવ એમ જ ઈચ્છે કે સર્વને મોક્ષાભિલાષ અને ભવનિર્વેદની પ્રાપ્તિ થાવો. એ બે આવે એટલે ક્રૂર કશાયોનો ઉદય ટકે નહીં. મૈત્રી તથા ઉપશમ ગુણની સ્વાભાવિક રીતે પ્રાપ્તિ થાય. સૌના કલ્યાણ માટે પોતાના સર્વસ્વનું સમર્પણ એ હૃદય પરિવર્તન છે. ધર્મનું સ્વરૂપ આત્મસમદર્શિત્વ છે. જીવ જેમ જેમ બીજા જીવ સાથે અભેદ સાધતો જાય તેમ તેમ વૈર, વિરોધ કે પ્રતિકૂળતાઓ ઘટતા જાય અને પૂર્ણ અભેદ કેળવ્યા પછી તો તેને કોઈ પણ પ્રકારના દુઃખ કે વિરોધ રહે જ નહીં. તીર્થંકરત્વ કરુણારૂપ છે અને કરુણા આત્મસમદર્શિત્વ રૂપ છે. તેથી ત્રણેય નિર્ણયો એક જ સ્વરૂપ છે. આત્મસમદર્શિત્વથી કરુણાભાવ વિકસે છે અને કરુણાભાવનો વિકાસ તીર્થંકરત્વમાં પરિણમે છે. પાપ એટલે પરને પીડા, ધર્મ એટલે પરને ઉપકાર. પરનો ઉપકાર જીવ લઈને બદલામાં પરને પીડા આપે છે, એ વડે તે પાપથી ભારે થઈને ધર્મથી વંચિત રહે છે. ઉપકારના બદલામાં પ્રત્યુપકાર થાય અને પીડાના બદલામાં ક્ષમા યાચન જો કરાય તો જ જીવની મુક્તિના દ્વાર ખુલી જાય છે. મૈત્રી આદિથી વૃત્તિ અને પ્રવૃત્તિ બંને વિશુદ્ધ બને છે. જીવની વૃત્તિમાં રાગદ્વેષ અને પ્રવૃત્તિમાં પુણ્યકરણ અને પાપકરણ છે. એ ચારેયની નિવૃત્તિ અનુક્રમે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાથી થાય છે. શક્તિ વિચાર્યા વિના ભક્તિ ન જાગે, એમ અભેદ ભાવ ભાવ્યા વિના મૈત્રી ન જાગે. ભક્તિ જોઈતી હોય તો પ્રભુની શક્તિનો વિચાર કરો અને જીવોની મૈત્રી જોઈતી હોય તો મારા ને એના વચ્ચે કોઈ ભેદ નથી એવી અભેદની ભાવના કરો. અભેદથી મૈત્રી અને શક્તિથી ભક્તિ એ નિયમ છે. મૈત્રી આદિ સહિત ધર્માનુષ્ઠાન એ પુણ્યાનુબંધી પુણ્યનું કારણ છે અને મૈત્રી આદિ રહિત ધર્માનુષ્ઠાન એ પાપાનુબંધી પુણ્યનું કારણ છે. ક્ષાયોપશમિકતા એ મૈત્રીની આવશ્યકતાનું મીટર નથી. એની ઉપયોગિતા એ મીટર છે. સર્વ જીવોને ક્ષમા આપું છું, સર્વ જીવો મને ક્ષમા આપો. બધા જીવો સાથે મારે મૈત્રી છે. આ જગતના કોઈ પણ જીવની સાથે મારે વૈર નથી. ચાર ભાવનાઓનો અભાવ શું સૂચવે છે? મૈત્રીનો અભાવ
જીવત્વની શ્રદ્ધાનો અભાવ સૂચવે છે. માધ્યસ્થ્યનો અભાવ કર્મ અને તેના સ્થિતિબંધ તેમજ કર્મના રસબંધના જ્ઞાનનો અભાવ સૂચવે છે. કરુણાનો અભાવ દુઃખ અને તેના કારણભૂત પાપ ઉપર અણગમાનો અભાવ સૂચવે છે. અને પ્રમોદનો અભાવ તો સુકૃતના દ્વેષનો સૂચક છે. દરેક તીર્થંકરોની સવી જીવ કરું શાસન રસીની ભાવના જ જૈન માત્રએ સર્વ જીવો પર મૈત્રી રાખવાનો પાયો છે. સંગમ અપરાધી હતો, સંગમ પાપી હતો, અને તે છતાં પણ તેના ઉપર પ્રભુની કરુણા, એ જ પ્રભુના ભક્તમાં અપરાધી ઉપર પણ કરુણા ધારણ કરવાની વૃત્તિનો પાયો છે. આપણામાં મૈત્રી જાગૃત થઈ કે નહીં તો એ કેવી રીતે ખબર પડે? મૈત્રી જાગૃત થવાના અમુક ચિહ્નો હોય છે. દાખલા તરીકે ભક્તિ જાગૃત થવી, યાને કે હૃદય કોમળ પ્રેમથી ભીનું ભીનું થવું, દયાથી આર્દ્ર થવું, નમ્રતા આવવી, એકાગ્રતા વધી જવી, સેવા વૃત્તિ જાગવી અને બીજાના દુઃખોને પોતાના જ દુઃખો સમજવા. જો આટલા ચિહ્નો આપણામાં દેખાય તો માનવું કે મારામાં મૈત્રી ભાવ પ્રવેશી ગયો છે. કરુણાના અભાવમાં દુઃખ અને તેના કારણભૂત દુષ્કૃત્યોની ગરહાના સ્થાને અનુમોદના છે, તથા સુખ અને તેના કારણભૂત સુકૃતની અનુમોદનાના સ્થાને ઉપેક્ષા છે. એમ જગ્યા આડાઅવળી થઈ જાય છે. ભક્તિના અભાવમાં સુખ અને તેના કારણભૂત સુકૃત્યની અનુમોદનાના સ્થાને તેની ગરહા છે, અને દુઃખ અને તેના કારણભૂત દુષ્કૃતની ગરહાના સ્થાને તેની અનુમોદના છે. આમ અહીં પણ જગ્યા અદલા બદલી થઈ જાય છે. ભક્તિનો અભાવ ગુણ, દ્વેષનો અને કરુણાનો અભાવ પાપ, રાગનો સૂચક છે. કરુણાના અભાવમાં દુષ્કૃતની અનુમોદના અને ભક્તિના અભાવમાં સુકૃતની ગરહા છે. વીરતીના અભાવે જેમ અવિરતિજન્ય આશ્રવ હોય છે, તેમ મૈત્રીના અભાવે અજ્ઞાન અને મિથ્યાત્વજન્ય આશ્રવ રહેલો છે. કર્તવ્ય પરાયણતાનું બીજ કૃતજ્ઞતા અને કૃતજ્ઞતાનું પ્રેરક વાત્સલ્યતા છે. મારામાં મૈત્રીનું અવતરણ થાય તે હેતુ સાથે આપણે એક નિત્ય મૌન પ્રાર્થના રોજે રોજ કરવી જ જોઈએ. હે પ્રભુ, હું મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ, પ્રમોદહીન છું. હે પ્રભુ, હું ઈર્ષ્યાથી, અસૂયાથી, ક્રોધથી અને દ્રોહથી ભરેલો છું. અરિહંતો, આપનામાં ઈર્ષ્યા, અસૂયા, ક્રોધ કે દ્રોહ નથી. આપ તો મૈત્રીથી, પ્રમોદથી, કરુણાથી અને માધ્યસ્થ્યથી ભરપૂર છો. તેના અભાવે હે પ્રભુ, મારામાં મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ્ય આવો. તેના પ્રભાવે મારામાંથી ઈર્ષ્યા, અસૂયા, ક્રોધ, દ્રોહ જાઓ. સર્વે સુખી થાઓ, સર્વે નિરોગી થાઓ. તનથી નિરોગી, મનથી પ્રસન્ન અને ચિત્તથી પ્રશાંત બનો. બસ આવી મૌન નિત્ય પ્રાર્થના કરવાથી આપણામાં અચૂક રીતે મૈત્રી ભાવનું અવતરણ થાય છે. મૌન એટલે કોઈની પાસે કાંઈ માંગવું નહીં તે, અને મૈત્રી એટલે સર્વને પોતાની પાસે જે છે તે આપવું. દુઃખીને કરુણાનું દાન આપવું, ગુણીને સન્માનનું દાન આપવું, પાપીને ક્ષમાનું દાન આપવું, સુખીને
હિતચિંતાનું દાન કરવું. ટૂંકમાં લેવું કાંઈ નહીં, આપવું સર્વ કાંઈ. પરોપકાર એક મહાન ગુણ છે. પરોપકાર ગુણ એ જીવનની પરમ પવિત્ર ઉદાત્તતા છે. ગુણજ્ઞતા, કૃતજ્ઞતા, પરોપકાર વગેરે મનુષ્યત્વની ખાસ વિશેષતાઓ છે. મનુષ્યત્વ, ગુણજ્ઞત્વ, કૃતજ્ઞત્વ હોય તે જ મનુષ્ય સાચો મનુષ્ય છે. મનુષ્ય શરીરમાં જો મનુષ્યત્વ ખીલેલું ન હોય તો મનુષ્ય અને પશુમાં કાંઈ તફાવત જ નથી. કોઈના પણ સદ્ગુણને જોઈને તે ઉચ્ચ ગુણો પ્રાપ્ત કરવા પ્રયત્નવાન રહે અને કોઈના અલ્પ ઉપકારને પણ સદા યાદ રાખીને તેના પ્રતિ આદરભાવ રાખે તે જ સાચા અર્થમાં મનુષ્ય કહી શકાય. ઊંચે ચઢવા માટે જો સર્વ જીવોના સુખનું ધ્યેય ન રાખવામાં આવે તો કર્તવ્યથી ચૂકાય છે અને પારકાના પોતાની ઉપર થયેલા ઉપકારનું વિસ્મરણ થઈ જીવનમાં કૃતજ્ઞતાહીન સ્થિતિ આવી પહોંચે છે. જન ઉપર એક પરાર્થકરણ કે પરોપકારની અને બીજી સ્વાર્થ ઉપસર્જનની એમ બે માત્રા લાગે તે દરેક મનુષ્ય જૈન છે. મૈત્રીનો મહિમા મહાન છે. પ્રેમ એટલે જીવ માત્ર સાથે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય. મૈત્રી એ પવિત્રતાનું અને મુદિતા એ પ્રમોદનું કારણ છે. કરુણા અને ઉપેક્ષા જીવને પૂજ્યતા અપાવે તથા મૈત્રી અને પ્રેમ પાપ કરતા અટકાવે છે. ઉત્તમ પુરુષો સાથે ગાઢ મૈત્રી એ પણ એક પરમ ઉપાય જ છે. મૈત્રીવંત સત્પુરુષોની સત્પ્રવૃત્તિઓનું મનથી પણ ચિંતન પાપ અને તેના વિચારથી આપણને દૂર રાખે છે. સાચી મૈત્રી કે ગાઢ મૈત્રી સરખા સ્વભાવવાળાઓ સાથે જ સંભવે છે. જેની સાથે મૈત્રી હોય તેના ગુણો લેવા અને તેના સમાન બનવા માટે કુદરતી વલણ રાખવું. મિત્રો પાસે હૃદયની ગુપ્તતમ વાતો પ્રગટ થઈ શકે. સારા મિત્રો સાથેનો પરસ્પર વાર્તાલાપ ગુણ મેળવવા અને અવગુણ ટાળવા માટે પરમ સહાયરૂપ બનતો હોય છે. ધર્મની શરૂઆત જ જીવ મૈત્રીથી થાય છે. તો આ મૈત્ર્યાદી ભાવનાઓ કઈ રીતે આપણામાં સ્થિર થાય? ચિરકાળ પર્યંત નિરંતર અને આદરપૂર્વક સેવેલા વિવેક તથા ઇન્દ્રિય નિરોધથી મૈત્ર્યાદી ભાવનાઓ સ્થિર થાય અને આસુરી સંપત્તિ રૂપ મલિન વાસનાઓ ક્ષય પામે છે. તેમનો ક્ષય થવાથી શ્વાસોશ્વાસ અને નિમેષોન્મેષની જેમ પુરુષ પ્રયત્ન વગર પ્રવર્તેલી મૈત્રી આદિ વાસનાઓ વડે વ્યવહાર કરતા છતાં તે કદી સિદ્ધ ન થાય. અગર કંઈ ખામી રહે તો પણ તેની ચિંતાનો ત્યાગ કરીને તથા નિંદ્રા, તંદ્રા, મનોરાજ્ય અર્થાત મનના મિથ્યા તરંગો આપણા પોતાના પ્રયત્ન વડે શાંત કરીને જ ચૈતન્ય વાસનાનો અભ્યાસ કરવાનો હોય છે. ચૈતન્ય વાસના કઈ રીતે સ્થિર થાય? જેમ શ્વાસોશ્વાસ ક્રિયા અનાયાસ થતી હોય છે તેમ જડની ઉપેક્ષા પૂર્વક કેવળ ચૈતન્યને વિશે જ મનની સ્વાભાવિક પ્રવૃત્તિ થાય ત્યાં સુધી ચૈતન્ય વાસનાનો અભ્યાસ કરવાનું વિધાન છે. મૈત્રી, મુદિતા આદિ શુભ વાસનાઓનો અભ્યાસ કર્યા વિના ચૈતન્ય વાસના કદાપી સ્થિર ન થઈ શકે.
જ્ઞાત્વા દેવમ મુચ્યતે સર્વ પાશૈ, અર્થાત ભગવાનને જાણીને સર્વ પાશ વડે એટલે કે બંધનો વડે યોગી મુક્ત થઈ જાય છે. યોગી એટલે જે મૈત્રી આદિ વડે ચિત્તની પ્રસન્નતા જાળવે તેવો મનુષ્ય. મૈત્રી આદિ 4 સાધનો અભય આદિ દૈવી સંપત્તિઓના, અમાનિત્વ આદિ જ્ઞાન સાધનોના તથા જીવન મુક્ત અને સ્થિત પ્રજ્ઞના લક્ષણોના ઉપલક્ષક છે. એ સર્વ શુભ વાસનારૂપ હોવાથી મલિન વાસનાનો ક્ષય કરનાર પણ છે. મૈત્ર્યાદિ ભાવો વડે દ્વેષ આદિ વાસના જાય છે અને શુદ્ધ ચૈતન્ય ભાવના વડે તે શુદ્ધ પણ થાય છે. ચિત્તરૂપી પશુને સ્વાધીન વર્તાવવાના 2 ઉપાય છે. એક તો શત્રુ અને મિત્ર એ બંને વચ્ચે સંભાવ રાખવો તે મૃદુ ઉપાય છે, અને બીજો પ્રાણાયામ આદિ કઠણ ઉપાય છે. તેમાં મૃદુ ઉપાય વડે ચિત્ત વિના વિલંબે વશ થાય અને બીજા હઠયોગ વડે સત્વરે વશ ન થતા લાંબે કાળે વશ થાય છે. સ્નેહ કરે તે મિત્ર. તત્વાર્થ ટીકામાં જણાવ્યું છે કે સ્નેહ કરે તે મિત્ર, તેનો ભાવ અર્થાત સમસ્ત જીવો પ્રત્યે સ્નેહ પરિણામ તે મૈત્રી છે. તો આ મૈત્રાદિ ભાવો વડે શું પ્રાપ્ત થાય? મૈત્ર્યાદિ ભાવો વડે અભય, અંતઃકરણની શુદ્ધિ, જ્ઞાન તથા યોગમાં સ્થિરતા, દાન, ઇન્દ્રિય નિગ્રહ, સ્વાધ્યાય, યજ્ઞ, તપ, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, પૈશુન્ય રહિતપણું, ભૂતદયા, અલોલુપતા, કોમળતા, લજ્જા, અચપળતા, તેજ, ક્ષમા, ધૈર્ય, શૌચ, અદ્રોહ, અતિમાનનો અભાવ, એના ઉપરાંત વળી અમાનીપણું, અદંભીપણું, ગુરુવર્યોની સેવા, પવિત્રતા, સ્થિરતા, મનનો નિગ્રહ, વિષયોનો વૈરાગ્ય, જન્મ મૃત્યુ આદિ વિશે દુઃખ અને દોષ દ્રષ્ટિ, સ્ત્રી પુત્ર આદિમાં અહમ બુદ્ધિનો અભાવ, હર્ષ શોક રહિતપણું, અવ્યભિચારીણી ભક્તિ, એકાંત દેશનું સેવન, આત્મજ્ઞાનમાં નિષ્ઠા, તત્વજ્ઞાનના પ્રયોજનરૂપ મોક્ષનું દર્શન તથા શમ દમ ઉપરતિ તિતિક્ષા સમાધાન સમાહિતપણું, મુમુક્ષુત્વ, વિવેક, વૈરાગ્ય, અનુદ્વેગ, શ્રદ્ધા, અસ્પૃહા, સંતોષ, આત્મરતિ અને આત્મતૃપ્તિ મૈત્ર્યાદિ ભાવો વડે પ્રાપ્ત થાય છે. આના સિવાય મોક્ષ પંથે આગળ જવા બીજું જોઈએ પણ શું? જૈન ધર્મનો ટૂંક સાર છે સર્વ જીવો સાથે મૈત્રી અને આત્મ સમાન પ્રવર્તન દ્વારા ભવ ભ્રમણ નિવારી અને આત્મ સ્વરૂપ પામવું તે. વિચાર, આચાર અને પ્રચાર એ 3 જુદા નથી, હા, પરંતુ એકના જ 3 અલગ અલગ સ્વરૂપો છે. સર્વ પ્રકારની શુભ પ્રકૃતિઓનો સૌમાં એકી સાથે સંચય કરાવનાર વૃત્તિનું નામ જ નમ્ર વૃત્તિ છે. કેમ કે તે મૈત્રી પ્રમોદ સ્વરૂપ છે, તે કારુણ્યમય છે અને તે માધ્યસ્થ્યથી ભરપૂર છે. જે રીતે નીચે રહેલાને ઊંચે જવા માટે નમવું પડે છે, તેમ આધ્યાત્મિક સાધનામાં પણ ઘણી નીચી સપાટીએ રહેલા જીવોને ઊંચે ચઢવા માટે નમ્ર વૃત્તિ જ સહાયક છે. મન
જે જે ઉપાયોથી સ્થિર અને શાંત થાય તે બધા જ આધ્યાત્મિક રસાયણ અને વાજીકરણ છે. તે ભોજન કે પાન હો, સુંદર રૂપ કે સ્પર્શ હો, ગીત કે સંગીત હો, સુંદર અને સુશોભિત વસ્ત્ર કે અલંકાર હો, મૈત્રી હો, પ્રેમ હો કે પછી પ્રીતિ કે ભક્તિ હો, આ બધા જ ઉપાયો એના કારણે આપણું મન સ્થિર અને શાંત થાય છે.